મીઠી મધુરી વાત ભાગ આવ્યો 72 72 અને 72 પછી 27 તારીખ એટલે એમાં 72 થઈ જાય 27/2/2026 હા કાલે 26/2/26 હતું સરસ. હાલો હવે આગળ વચનામૃત છે મધ્યનું 33 એમાં ઊંધ માચડો ને એ બધું નિષ્કામી વર્તમાનમાં હતું. હરજી ઠક્કરનો પ્રશ્ન હતો એમાં મારે જે 3 ઉપાય બતાવ્યા. પહેલાં મનને વશ કરવું, બરાબર. હવે બીજો ઉપાય પ્રાણને નિયમમાં રાખવો, તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે કે આહાર વિહાર યુક્ત રાખવો, પણ અતિશય શું કહેવું છે કહી દીધું. આહાર વિહાર યુક્ત રાખવો ગીતાના મત પ્રમાણે, પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. જો જે નીચલો વર્ગ આર્થિક રીતે એને સવારમાં એક પ્રશ્ન થાય કે સવારમાં નાસ્તો શેનો કરશું. ઘરમાં ન હોય તો શું કરવા છે. અને હાઈ ઊંચા દરજે પહોંચી ગયા હોય એને પ્રશ્ન એ જ થાય નાસ્તો શું કરશું. ઓને કાંઈ નથી એટલે એમ થાય કે નાસ્તો શું કરશું. અને આને ડબ્લાન બધું ભેરું છે કેટલે બધા રસોડામાં ફ્રીજમાં ભેરાઈમાં ગોળામાં બધે, તો શું કરશું આમાંથી. જે હોય તે જવા દો. પણ મહારાજ એમ કે અતિશય ખાધાની લોલુપતા ન રાખવી. આ કોને માટે વાત છે? જેને ભગવાનને રાજી કરવા છે, જેને ભગવાન પાસે જવું છે, જેને છેલ્લો જન્મ કરવો છે, જેને પ્રભુ પામવા છે, એના માટેની આ વાત છે. બધાના માટે લાગુ પડતી નથી વાત. મુમુક્ષુ સાધક એને માટેની આ વાત છે. એટલે ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે જે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. હા જો ત્યાગ આશ્રમ હોય તો છે જે નિયમ રાખતા હોય કે આપણે એક ટાઈમ ભોજન લેવું. સવારે કદાચ લેતા હોય ઉકાળું દૂધ ચા કંઈક લે, અલ્પ લે. સાંજે લે તો કંઈક એ ફળ દૂધ અલ્પ લે, બરાબર. ગ્રસ્ત છો, તમારા કામકાજ આશે તે હોય તો તમે સવારે નાસ્તો, બપોર ભોજન, સાંજે ભોજન, બરાબર. એ સિવાય ક્યારેક કંઈક મળી જાય ફ્રૂટ છે, આ છે તે છે, કંઈક વાનગી. અત્યારે તો આઈસ્ક્રીમ, આ જ્યુસ, આ બધું તો લઈ લેવું. પણ ઘડીએ ઘડીએ આવડા ઘડીએ ઘડીએ સતત એનું ચિંતન એ પણ કે ડબ્બો ભેરો હોય ખાધા કરે મમરાન ડાળિયાન સિંગ ને આ તેન કાજુ ને બદામ કિસમિસ આ બધું જે બધું. આ મોટા માણસ વાત કરું છું, નાના માણસ બિચારા ક્યાં બધું મળવાનું હતું. તો લોલુપતા નહીં રાખે ખાધા. આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, આવું કરજો તે કરજો બધું. ક્યારેક તો મને સાંભળે મને આમ થઈ જાય આવું બધું. ચાલવા દો ભલે ચાલે, પણ આપણે લોલુપતા રાખવી નહીં. શું કામ? આપણે છેલ્લો જન્મ કરવો છે, ભગવાન પાસે જવું છે. જો આમાં મારી વાણીમાં થોડોક દોષ છે, સમજો. હું તમને માફી માગેલું. છેલ્લો જન્મ કરવો છે બોલો ને એ મારે ન બોલવું જોઈએ ભાઈ. આપણો છેલ્લો જન્મ થઈ ગયો છે, કરવો છે એમ નહીં. છેલ્લો જન્મ થઈ ગયો છે. પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, હવે બાકી શું હોય? હવે એમાં પુરુષોત્તમ પ્રગટા, બરાબર. અને એના જોગમાં આપણે આવી ગયા. કેવી રીતે? પાતાળમાં ડેડકી વાત ઘણી કરી છે. બહાર આવીને વરસાદ થયો, મધુરો પવન, હે મીઠો સુગંધી ધીમો પવન, ઠંડો પવન વાતો તો ત્રીજા વાયુ કહેવાય. તક 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 તક. ડેડકી બોલતી હતી, હું નથી બોલતો. એમ આપણે એવું થઈ ગયું છે. પુરુષોત્તમનું પ્રાગટ્ય અને આપણો જન્મ થયો. હા થઈ ગયું કામ આપણું કામ થઈ ગયું ને થઈ ગયું છે. હજી આપણું કામ થઈ ગયું છે. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળે અને બાકી રહેતું છે. હવે હૈયામાં હિંમત પ્રભુને રાજી કરવા, બરાબર. મોડી વાત કરવી નહીં. કરેંગે યા મરેંગે આવું લોકો બોલતા હોય છે. અર્થ સાધ્ય વિવાહ પાત્યામી.
અર્થ સાધી લેવો દેહ પડે પહેલા. હા, તમને એમ થાય છે આજ સ્વામી કંઈક આજ કેમ આમ થોડુંક બોલવામાં કંઈક કાંઈ નથી. હા, કાંઈ ખાધું પીધું બીજું નથી. હા, એટલે ખાધાની લોભતા ન રાખવી, એવી રીતે જ્યારે વર્તે ત્યારે પ્રાણ નિયમ થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મમતા તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે, રસના ઇન્દ્રિયો દોડતી ફરે. ત્યારે બીજી ઇન્દ્રિયો વશ થઈ હોય, વશ કરી હોય તે પણ શરીર મોકળી થઈ જાય. આહા, મોકળા વાસડા કેમ ફરતા હોય ખેતરમાં? એ ખેડૂતે મગફળી વાવ્યું હોય અને મગફળી મોટી થઈ ગઈ હોય, મગફળી કાઢવાની તૈયારી હાલતી હોય, અને ગાયોના વાસડા હોય, વાસળીઓ હોય, કે પછી ભેંસના પાડેડા હોય, બળદિયા મોટા થઈ ગઈ બધે ઓલા મગફળીના ખેતરમાં છૂટા ફરતા હોય. હા, છૂટા ફરતા, એમાં મકાઈ હોય, ડોડા હોય, થઈ ગયા હોય તો સીધા ડોડા જ પકડે. મોકળા મૂકી દે, મોકળા મૂકી દે. હા, બળદને ભલે મન ગમતું ખાઈ લે, કે એ માંડવીના કુપરિયા એ સારું બધું ખાધા કરતા હોય. એમાં મકાઈના સોડા આવી જાડા, એટલે મકાઈના સોડા કુપરિયા એ ખાઈ લે, ડોડા ખાઈ લે કુણા. હા, એટલે મોકળી મૂકી આ મોકળી મૂકીને વાત આવી, સમજે ને. રસના ખાધાની લુપ્ત મનમાં તૃષ્ણ રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિશે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે. ત્યારે બીજી ઇન્દ્રિયો વસ્ત કરી હોય તે પણ શરીર મોકળી થઈ જાય, છૂટી થઈ જાય. માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એવા હજી આપણી પાસે 6-7 મિનિટ છે, કહી દઉં ત્રીજો ઉપાય. ત્રીજો ઉપાય આ નિષ્કામી વર્તમાનને દ્રઢ રાખવા માટેની વાતો હાલે છે. નિષ્કામી વર્તમાન, હા, બ્રહ્મચર્ય વ્રત, એને જેને બીજી ભાષામાં કહેવાય બ્રહ્મચર્ય વ્રતને મજબૂત દ્રઢ કરવા માટેની બધી વાતો છે. એવી રીતે 3 ઉપાય. ત્રીજો ઉપાય એ છે જે આ સત્સંગને વિશે જેને જેને જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. વાત પૂરી થઈ ગઈ. ટૂંકી છોડ. દેહને નિયમમાં કરવો. નિયમ સત્સંગમાં ત્યાગીના, ગ્રહસ્થના, ભાઈઓના, બ્રહ્મચારીના, આચાર્યના, આ બધા નિયમ જુદા જુદા, રાજાના, ગ્રસ્ત, વિધવા, સધવા, બધાના. બરાબર? એમાં જેને આ વર્તમાન દ્રઢ કરવું હોય એને પોતાના દેહને ભગવાનના નિયમમાં રાખી અને દેહને નિયમમાં કરવો. દેહને નિયમમાં રાખીને, હા, આ સત્સંગ વિશે જેને જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. સત્સંગ નિયમ છે. એવી રીતે એ 3 ઉપાયને જે દ્રઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ થાય છે. અને એને વિશે એમ ન જાણવું છે, એવી રીતે રાખવું ઘણું કઠણ છે. આ કઠણ છે એમનું સમજવું નહીં, સમજ્યા ને? હા, કે શું થાય આપણે પડશે કે નહીં પડે, કે હા કાંઈ વાંધો નહીં. મચ્છર સમાગમ કરવા આવે છે, મચ્છર દર્શન કરવા આવ્યું હોય મચ્છરિયું. કેમ છે? જે સાધુ જ હોય, હું નથી કહેતો, સ્વામિનારાયણ ભગવાન કહે છે, એટલે મારી માત નાખતા નહીં કોઈ. સાધુ જ હોય તેને તો એમ ઝાખવું છે કે આખું કાંઈ કઠણ નથી, કાંઈ કઠણ છે નહીં. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાને રાજી કર્યા સારું તેનો ત્યાગ કરે ત્યારે તે પાક્કો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? કયો? હા, જે નિત્ય અભ્યાસ રાખીને કરે એ થાય છે. બોલો. જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય ને તેને વિશે નિત્ય પાણીને સિંચવું, તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે, તેમ જે સાધુ જ છે, બોલો, સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે, માટે જેને નિષ્કામ વ્રત રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે? એ તો નિશ્ચય નાશ પામશે. માટે જેને નિષ્કામ વ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે 3 ઉપાય તેને દ્રઢ કરીને રાખવા. ઇતિ વચનામૃતમ.
ગઢડા મધ્ય 33 પૂરું થયું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમે આટલું કથા સાંભળી મજા આવી ને? મજા આવી તો આ પાડજો. અને એમ થાય કે વાહ શું આ સ્વામી તો વેવલા રામ છે તેમ છે, તો પછી બીજી વખત કથા નહીં સાંભળતા, મૂકી દેવાનું. બીજું ક્યાં હું પરાણે તો આવતો હશે કથા કાંઈ. જય સ્વામિનારાયણ. રાજી રહેજો, રાજી રહેજો. અરે આપણા કારણ શરીરના ભૂકા બોલે છે આ બધી વાતો સ્વામિનારાયણ ભગવાનની છે, ખબર છે? હા, મોજથી સાંભળજો. મધુરી મીઠી વાતો છે, મોજથી સાંભળજો, કડવી વાતો નથી. બસ આપણું તો કામ થઈ ગયું, સમજી દો. પુરુષોત્તમ નારાયણ મેળા, આ પાવર રાખવાનો, કેપ રાખવાનો. કોણ મેળા છે આપણને? સ્વામિનારાયણ ભગવાન મેળા છે. કેવા મેળા છે આપણને? સર્વોપરી મેળા છે. કેવા કેરા છે આપણને? આપણને અક્ષરધામને પામી એવા નાદી મુક્ત કેરા છે. બસ આ ત્રણ સૂત્ર રાખવાના. રાખી દો હવે. જય સ્વામિનારાયણ.